લાખો કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. એક પે કમિશનને લઈને એક નવી અપડેટ આવી છે, જેમાં રામનવમી પર લાખો કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. એટલે કે રામનવમીના દિવસે 25% જેટલો વધુ પગાર કર્મચારીઓના ખાતામાં આવશે. શું છે કારણ? કેમ 25% વધારો આવવાનો છે? 8મા પગાર પંચને લઈને શું અપડેટ આવી છે? તમામ વિગતો માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ચૈત્ર નવરાત્રિમાં રેલવેના રનિંગ સ્ટાફ માટે એક મોટા ખુશીના સમાચાર સામે આવ્યા છે. રામનવમી પહેલા રેલવે મંત્રાલયે લોકો પાયલોટ્સ અને ગાર્ડ્સ ટ્રેન મેનેજર સંઘે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં તેમના ભથ્થામાં નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના નેતૃત્વમાં લેવાયેલા આ નિર્ણયને કારણે 2 લાખ કર્મચારીઓને સીધો લાભ મળવાપાત્ર રહેશે. કિલોમીટર ભથ્થું હવે 25% વધારવામાં આવ્યું છે. રેલવેનું સંચાલન માળખું અન્ય વ્યવસાયો કરતાં થોડું અલગ છે. અહીં તેના નિશ્ચિત પગાર ઉપરાંત ડ્રાઈવરો અને ગાર્ડ્સને ટ્રેન ચલાવતી વખતે તેઓ જે કિલોમીટરનું અંતર કાપે છે તેના માટે નાણાકીય વળતર મળે છે. રેલવે બોર્ડ દ્વારા જારી કરાયેલા નવા નિર્દેશ અનુસાર આ કિલોમીટર ભથ્થું હવે 25% વધારવામાં આવી રહ્યું છે. સરળ શબ્દોમાં આપણે વાત કરીએ તો ટ્રેન ચલાવવામાં સામેલ દરેક વ્યક્તિ હવે પ્રતિ કિલોમીટર મુસાફરી કરીને પહેલાં કરતાં નોંધપાત્ર રીતે વધુ કમાણી કરી શકશે. ALK રેટમાં પણ 25%નો વધારો થયો છે. ઘણીવાર એવું બને છે કે રનિંગ સ્ટાફના સભ્યોને ટ્રેન ચલાવવાને બદલે મિટિંગમાં હાજરી આપવા, તબીબી તપાસ કરાવવા અથવા તો વિશેષ તાલીમ સેશનમાં ભાગ લેવા જવું પડે છે. આવા સમયગાળા દરમિયાન તેઓ સક્રિય રીતે ટ્રેન ચલાવતા ના હોવાથી તેમને અલાઉન્સ ઇન લીવ ઓફ કિલોમીટર રેજ ALK દ્વારા વળતર આપવામાં આવે છે. મંત્રાલયે ખાતરી કરી છે કે કર્મચારીઓ આ મોરચે પણ નિરાશ ન થાય. ALK દરોમાં પણ 25% વધારો જાહેર કર્યો છે. આનો અર્થ એ છે કે જ્યારે તમે ફિલ્ડ ડ્યુટીથી દૂર હોવ ત્યારે પણ તમારી કમાણી પર કોઈ અસર થશે નહીં. તે માટે ધ મિનિસ્ટ્રી ઓફ રેલવે દ્વારા ટ્વીટ કરીને માહિતી પણ આપવામાં આવી છે. તેમજ 2024થી એરિયસ સાથે પગાર ચૂકવવામાં આવશે તેવી પણ માહિતી મળી રહી છે. આ જાહેરાતની સારી વાત એ છે કે આ વધારો આજથી અમલી નથી થયો, પરંતુ 1 જાન્યુઆરી 2024થી લાગુ માનવામાં આવશે, જેના કારણે છેલ્લા 2 વર્ષનું એરિયસ પણ ચૂકવવામાં આવશે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો હતો કારણ કે મોંઘવારી ભથ્થું DA 50%ને વટાવી ગયું છે. નિયમો અનુસાર એકવાર DA આ સ્તર પર પહોંચી જાય પછી અનેક ખાસ ભથ્થામાં વધારો કરવો ફરજિયાત બની જાય છે. આગામી 8મા પગાર પંચ પહેલા કર્મચારી સંગઠનોની જીત થઈ છે. આગામી 8મા પગાર પંચ અંગે ચર્ચાઓ વચ્ચે આને રેલવે કર્મચારીઓ માટે એક મોટી જીત તરીકે બિરદાવવામાં આવી રહી છે. AIRF અને NFIR જેવા અગ્રણી રેલવે સંગઠનો લાંબા સમયથી આ પગલાંની હિમાયત કરી રહ્યા હતા. સરકારના આ પગલાંથી કર્મચારીઓની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, સાથે સાથે તેમના કામ પ્રત્યેનો ઉત્સાહ પણ વધશે. રામનવમીના શુભ અવસર પર મળેલી આ ભેટથી રેલવે કર્મચારીઓના ઘરોમાં ખુશી બેવડાઈ ગઈ છે. ધન્યવાદ.